નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય રહેવાનો છે વિષય ગણિત રહેશે. ધોરણ રહેશે ધોરણ 6. તારીખ છે 4/1/2025. સમય રહેશે 1 કલાકનો સમય રહેવાનો છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. પ્રકરણ રહેશે 7 અને 8. કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેવાનું છે. સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોજો. આ મિત્રો પાર્ટ 2 છે. આની પહેલાં આપણે પહેલો ભાગ કરાવી ચૂક્યા છીએ. જોવાનો બાકી હોય તો એ સાહિત્ય જોઈ લેજો. અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો એ પાર્ટ 1માં આપણે આ ક્વેશ્ચનના આન્સર કરાવી દીધેલા છે. જેમ કે જોડકા જોડો 1/2 તો જવાબ આવશે 0.5. 3/4 તો 0.75. 8/1000 તો 0.008. 5/2 તો એનો જવાબ શું આવશે? 2.5. અને 15/100 તો એનો જવાબ આવશે 0.15 જવાબ આવશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન આવી રીતે કરી લેવું. તો આપણે આગળના ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈ લઈએ. વિભાગ અ છે અને વિભાગ બ. તો આપણે કરાવી દીધેલું છે. તો પાર્ટ 1 તમે સાહિત્ય જોઈ લેજો. આનું પણ સોલ્યુશન કરાવી દીધેલું છે. બધા વિભાગના સોલ્યુશન આપણે કરાવી મૂકેલા છે. તો અપૂર્ણાંકનો સરવાળા અને બાદબાકી કરે છે. તો આપણે આ બાકી છે. તો મિત્રો આપણે આ કરાવી દઈએ. તો આમાં કેવી રીતે આવશે? 5/7 પ્લસ કેટલું છે? 3/7. તેમાં આપણો જવાબ શું રહેશે? તો 5/7 તો આવી કરવાનું. જો 5/7 તો 5 ને પ્લસ 3 7 છે તો છેદ સરખા તો જવાબ આવશે 8/7. તો પહેલાનો જવાબ આવશે 8/7. પહેલાનો જવાબ રહેશે 8/7. કેટલો રહેશે? 8/7 છે એ પહેલાનો જવાબ રહેશે. બીજા નંબરનું છે 3/8 માઇનસ 1/8. 3/8 માઇનસ 1/8. તો જવાબ આવશે આનો આપણે કેટલો જવાબ આવશે બીજા નંબરમાં? તો એમાં આપણે જોઈએ તો કેટલો આવશે? 2/8. કેટલો આવશે? 2/8. તો 1/4 એનો જવાબ તમને લાસ્ટમાં મળશે. તો આમાં જવાબ આવશે, પહેલામાં જવાબ આવશે, હું નીચે લખી દઉં છું 8/7 અને બીજાનો જવાબ આવશે 1/4. ત્રીજા નંબરનું છે તો એમાં જવાબ આવશે કેટલો આવશે? 1 જવાબ આવશે. 1 કેવી રીતે આવશે? જો આવી રીતે 2 પ્લસ 3 અને છેદમાં 5 છેદ સરખા તો 5/5 તો જવાબ આવશે 1. તો આવી રીતે તમારો જવાબ રહેશે એમાં 1. ત્રીજા નંબરમાં આપણો જવાબ રહે 1. 1/4 એ આપણો જવાબ રહેશે અને 8/7 એમાં પણ આપણો જવાબ આવી રીતે રહેશે. પછી છે ચોથા નંબરનું 4/9 માઇનસ 2/9. તો 4/9 માઇનસ 2/9 તેમાં આપણો જવાબ આવશે 2/9. આમાં આપણો જવાબ રહેશે. આમાં 1 હતો, આમાં હતો 1/4, આમાં હતો 8/7. પછી છે લાસ્ટમાં. તો લાસ્ટમાં આપણો 5માં 11/3 એનો જવાબ રહેશે. તો સાહિત્ય તમારે ટીક કરી લેવાનું રહેશે. પછી છે દાખલા ગણો કોઈ પણ એક. તો આપણે જોઈ તો હવે 5/7 તો સીધા ગણી નાખવાનું છે. તમારે શું કરવાનું છે? 55 25 રહેશે અને નીચેને ઉપર સાથે સરવાળો કરો. હેઠે રહેશે અહીંયા 15 રહેશે. રેડી? 5 લસા લીધો 3 × 5 15 અને અહીં 3 18 પ્લસ 18. તો જવાબ તમારો રહેશે 43/15. એ પહેલાંનો જવાબ સાહિત્ય તમારે આવી રીતે કરી લેવાનો રહેશે. કેટલો? 43/15 છે એનો જવાબ આવી રીતે રહેશે. પછી છે 1/2 પ્લસ 1/3. તો એમાં આપણો જવાબ શું રહેશે? તેમાં આપણો જવાબ રહેશે 11/6 જવાબ રહેશે. બીજાનો આન્સર એટલે 11/6 જવાબ રહેશે. પછી છે ત્રીજા નંબરનું. તો ત્રીજા નંબરમાં આપણો જવાબ શું આવશે? તેમાં આપણો જવાબ આવશે 12 × 24. 24 - 5 અને 10 નીચે તો 19/10 તમારો આમાં જવાબ રહેશે. ચોથા નંબર છે તો ચોથા નંબરનું છે એમાં શું છે? 5 તેરી 15 અને 2 દુ 4. તો એમાં જવાબ શું છે? સરવાળો છે. તો 19/10 જવાબ આવશે. એનો રીતે 19/10 જવાબ આવશે. આ બંનેનો જવાબ આવશે 19/10. તો સાહિત્ય તમારે આના જવાબ કરી લેવા. પછી 5મા નંબરનું છે. 5મા નંબરનું 5 દુ 10 ને 11. તેમાં જવાબ આવશે 11/. જવાબ આવશે 5 દુ 10 10 ને બીજા છે 3 3 × 1 = 3
તેમાં કેટલો જવાબ આવશે? 7/10 - 3 7/15 જવાબ રહેશે. તો આવી રીતે તમારે ગણતરી સારી રીતે કરી લેવાની રહેશે. પછી જુદા જુદા અપૂર્ણાંકની તુલના કરે છે. નીચેના અપૂર્ણાંકની સરખામણી બરાબર યોગની શીના લસા આપણું સીધો શું આપેલું છે? લેસ ધેન બરાબર એટલે કે ઇક્વલ આપેલું છે અને ગ્રેટર લેસ ધેન ગ્રેટર ધેન બરાબર અને લેસ ધેન તેમાં આપણે સીધી દર્શાવવાનું છે કયું મોટું રહેશે. તો પહેલું છે 7 તો આમાં જવાબ આવશે મિત્રો આવી રીતે આનું નિશાન રહેશે. શું જવાબ આવશે આમાં? ગ્રેટર ધેન. બીજા નંબરનું છે તો બીજા નંબરમાં આપણો જવાબ આવશે બરાબર રહેશે. બંને છે સરખું છે તો જો બે સરખા છે તો બરાબર રહેશે. 1/8 3/8 તો એમાં આવશે 3/8 એ મોટું થશે. પછી છે 3/8 4/5 તો એમાં આપણો જવાબ રહેશે આવી રીતે આવશે. એમાં પણ લેસ ધેન આવશે. પછી છે 5મા નંબરનું તો 5મા નંબરમાં પણ જવાબ આવશે લેસ ધેન. 6ઠ્ઠા નંબરનું છે તો 6ઠ્ઠા નંબરમાં આપણો જવાબ આવશે ગ્રેટર ધેન. 11/4 15/6 તમે ગણતરી કરી ગયો. 67 એ તો તમે ગણતરી કરી શકો. 7મા નંબરનું છે તો એમાં આવશે બરાબર રહેશે. 8મા નંબરનું તો જવાબ આવશે લેસ ધેન. પછી છે 9મા નંબરનું રહેશે બરાબર. પછી 10મા નંબરનું રહેશે જવાબ 11મા 10મામાં બરાબર રહેશે. 11મામાં પણ બરાબર રહેશે. તો બંને સરખા થઈ જશે. તો આવી રીતે તમારો જવાબ રહેશે. 12મામાં આવશે તમારે આવી રીતે કરવાનું રહેશે અને 13મામાં તમારો જવાબ આવશે બરાબર. પછી 14મા નંબરનું છે તો 14મા નંબરમાં તમારે શું જવાબ આવશે? એમાં જવાબ આવશે આપણો ગ્રેટર ધેન અને 15મા નંબરમાં આપણો જવાબ આવશે લેસ ધેન. તો આવી રીતે તમારે નિશાનીઓ સાહિત્ય કરી લેવું છે. સાહિત્ય જોઈ લો જવાબ આવી રીતે આવશે જે તમારે પૂછાણું હોય ઠીક કરી લો. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો દાખલા ગણવાના છે તો દાખલાના હું સીધા તમને જવાબ જણાવી દઉં છું. તો આપણે આ ધવલવાળું છે એમાં જવાબ આવશે 23/20 મીટર જવાબ આવશે. પછી છે બીજાનું વૈભવને જન્મદિવસ પર 2/1 ચોકલેટ એમાં આપણો જવાબ આવશે કેટલો જવાબ આવશે? 15 આપણે જોઈએ તો 8/15 પ્લસ 8/6 એવી રીતે જવાબ રહેશે. તો તમારે જવાબ ટીક કરી લેવો કેટલો રહેશે? 15 પ્લસ 23/6 એવી રીતે જવાબ રહેશે. પછી આ ત્રીજા નંબરનું છે તો એમાં આપણો જવાબ આવશે 1/6 અને ચોથા નંબરમાં આપણો જવાબ આવશે 11/10 કિલોમીટર અંતર કાપે છે. આ ચોથાનો છે અને આ ત્રીજાનો આન્સર આવી રીતે રહેશે. તો સાઈઝ તમારે આવી રીતે ટીક કરી લેવાની. આ તો આપણે ભાગ પહેલામાં કરાવી દીધેલું છે. આ 20 પૈસા એટલે 0.20 75 પૈસા એટલે 0.75 આના પણ આપણે જવાબ સાહિત્ય કરાવી દીધેલા છે. તો તમે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ જય ભારત.